તો જય શ્રી રામ મિત્રો, તો કેમ છો? આપણા આજના મિની બ્લોગમાં તમારું સ્વાગત છે। આજ તો જવાનું હતું આપણી બહેનની ઘરે, કેમ કે આપણી બહેનનું શ્રીમત છે, તો પછી પૂગી ગઈ આપણા બેનની ઘરે। તો આપણે દેખાઈ ગયો કાચ અને લઈ લીધું કાચનું સી। પછી હું પૂગી ગયો, પછી મારી વાહે આવી ગયો ટેમ્પો ભરાઈને। પછી તો ખોળો ભરવાનું કરી દીધું ચાલુ, ખોળો ભરાઈ ગયો અને અમે પછી બેઠી ગયા ખાવા। તો હાલો તમે ખાઓ। પછી તો ખાઈને નીકળી ગયા આપણે ગંગેશ્વર મહાદેવના દર્શન કરવા। તો તમે દર્શન કરી લેજો, અમને તો દર્શન કરી લીધા। અને અહીંયા કોણ કોણ આવ્યું છે તો જરીક કમેન્ટમાં લખજો, હર હર મહાદેવ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં। પછી તો આપણે પૂગી ગયા આપણા હરાની વાડીએ। તો આ છે આપણા હરાની વાડી, અને મારો હાળો હાંકતો તો સનેડો। क्या बात है सर, क्या बात है सर। પછી તો આપણા હરાની વાડીએથી પછી આપણે નીકળી ગયા આપણે ઘર તરફ। તા તો આપણે ઘરે પૂગી ગયા તા, તો પછી મારા પપ્પા લઈને આવતા હતા બોરિંગ। પછી તો મારા પપ્પા એની મોજમાં પૂગી ગયા ઘેર। આપણે બેઠા હતા ટ્રેક્ટરમાં, તા તો આપણે આવી ગયા ભાવેશભાઈ, અને આપણે થોડીક વાર બેઠા હતા, પછી આપણે આવી ગયા હતા આપણા ચેતનભાઈ। તો ચેતનભાઈ કહેશે બાય બાય। આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ, અને જો તમને અમારો બ્લોગ ગમ્યો તો ફોલો કરતા જજો, અને મળીએ આપણે બીજા નવા બ્લોગમાં।